સો આ છે આપણું લેસ્ટરનું હાર્ટ, હાઈ ક્રોસ લેસ્ટર. અહીંયા તમે લેસ્ટરમાં ફરવા આવો અને અહીંયા ના આવો તો તમારી વિઝિટ અધૂરી ગણાય. આની અંદર કેવું છે ખબર છે કે આ શોપિંગ સેન્ટરની અંદર મોટા મોટા શોરૂમ્સ ને બધું છે. ઝારા છે, H&M છે, એપલ છે અને બધા ઘણા બધા શોરૂમ ને કપડાથી લઈને ખાવા પીવાથી લઈને બધી જ વસ્તુ તમને મળી રહે. પ્લસ કેવું ખબર છે કે તમારા છોકરાઓ માટે તમને ગેમ ઝોન છે અહીંયા. તમે થાકી જાઓ તો તમને બેસવા માટેની જગ્યા પણ છે. પછી કે મોટા મોટા કેફેઝ પણ છે અહીંયા. તમારે વિન્ડો શોપિંગ કરવી હોય તો વિન્ડો શોપિંગ પણ થાય. છોકરીઓ બધી આપણે જાય ને તો શું કહેવાય, બધું તો ના લઈ શકીએ આપણે. તો કે છોકરીઓ શું કરે ખબર છે કે વિન્ડો શોપિંગ બહુ કરે. એ લોકોને વિન્ડો શોપિંગ કરવી હોય ને તો લોકો અહીંયા જોવા. વિન્ડો શોપિંગનો મતલબ કે શું કે કંઈ લેવા કરવાનું કંઈ નહીં, ખાલી જોઈને આવતું રહેવાનું. એ લોકોને વિન્ડો શોપિંગની વધારે મજા આવે. હમણાં થોડી શોપિંગ તો કરી છે અમે, પણ શું કહેવાય કે એ લોકોને કેવું કે વિન્ડો શોપિંગ કરવાનું વધારે ગમે. એટલે જઈને ત્યાં આપણે જવાનું એમની જોડે એમ. ખાસ તો અમે લોકો અમારું અહીંયા આવવાનું રીઝન છે ને, અત્યારે હોલેન્ડ એન્ડ બેરેટમાં જવાનું છે. હમણાં થોડી વારમાં તમને બતાવીશું હોલેન્ડ એન્ડ બેરેટ. બહુ સારું છે, થોડી વારમાં તમને હું બતાવીશ. યા તો જો અમારો છોકરો છે ને, એને મારા વાઈફ 2 જણ તો, અને એને છે ને ખાસ અને આની અંદર જ આ બધું વધે વચ્ચે લટકાવ્યું છે ને, ક્રિસમસ વખતે લટકાવ્યું હતું બધું ડેકોરેશન, તે હજી સુધી અહીંયા છે ને જોવાનું આ બધું બહુ ગમે. એટલા માટે એ કહ્યા કરે કે ચલો આપણે અહીંયા જઈએ એમ. તો બસ હવે થોડી વારમાં હોલેન્ડ એન્ડ બેરેટ આવવાનું છે. બસ પહોંચી જ ગયા છે. બસ ત્યાં પહોંચ્યા છે. અમે થોડી વારમાં અંદર જઈશું, તમને નેક્સ્ટ વિડીયોમાં મળશું અમે. તો ફાઇનલી આજે અમે હોલેન્ડ એન્ડ બેરેટની વિઝિટ કરવા માટે આવ્યા છે. સો હોલેન્ડ એન્ડ બેરેટમાં આવવાનું કારણ ખાલી આટલું જ છે કે અહીંયા છે ને બધી વસ્તુ તમને નેચરલ મળી રહે. અને તમે જુઓ કેટલી બધી વેરાયટી છે. સ્કિન કેરની અંદર તમને મળી રહેશે, તમારા હેલ્થ માટે મળી રહેશે, હેર માટે મળી રહેશે, તમે નાના છોકરાઓના તમે શું કહેવાય મલ્ટીવિટામિન્સ આવે, અને શું કહેવાય તમારી સ્કિન કેરની પ્રોડક્ટ્સ ને બધું જે પણ તમને જેટલું પણ બધું અહીંયા તમને જોવા મળે ને, એ બધું તમે એમ કહો કે શું કહેવાય બધું નેચરલ પ્રોડક્ટ છે, બધું હેલ્ધીયર પ્રોડક્ટ છે. અહીંયા લોકો બીજું કશું રાખતા જ નથી. અને આ દુકાનનું મતલબ શું કહેવાય, શોપનું એટલું મસ્ત એટમોસ્ફિયર હોય કે ના પૂછવાની વાત. તમે અંદર આવો ને તો તમને એમ થાય કે બસ આપણે શું કહેવાય વસ્તુઓ જોયા જ કરીએ એમ. બધી એટલી બધી સારી સારી વસ્તુઓ છે અહીંયા, જે તમને નોર્મલ શોપિંગ સેન્ટરમાં અને નોર્મલ શોપની અંદર જેમ કે તમે સુપર માર્કેટ જાઓ, ટેસ્કો ને આસદા ને એમ તમને ત્યાં આગળ ના મળી રહે. અહીંયા ખાસ તો અમે લોકો છે ને આજે અમે પેલું શું કહેવાય મારા સનના મલ્ટીવિટામિન્સ લેવા માટે આજે અમે થોડીક વારમાં તમને ત્યાં લઈ જઈશું. જોજો ત્યાં આગળ એટલી બધી વસ્તુઓ છે, ગમીઝ ને શું કહેવાય છોકરાઓ માટે, પછી નાના છોકરાના મલ્ટીવિટામિન્સ ને બધું. તો સ્પેશિયલી અમે છે ને અહીંયા મારા નાના છોકરાના છે ને મલ્ટીવિટામિન્સ લેવા માટે અમે આવ્યા હતા. એ નાનો હતો ને 3 મહિનાનો, ત્યારથી અમે ચાલુ કર્યા છે મિની ડ્રોપ્સના. એ બહુ સારા હોય છે. તો હું તમને બધાને જરૂરથી રેકમેન્ડ કરીશ કે એકવાર હોલેન્ડ બેરેટની શું કહેવાય કે વિઝિટ કરજો. તમને પણ જરૂરથી ગમશે. અને જો જો તમે ઓલરેડી જઈ આવ્યા હોય તો પ્લીઝ કમેન્ટમાં કરજો કે તમને ત્યાં શું ગમે છે. અને કોઈ સારી પ્રોડક્ટ હોય હેલ્થ માટે કે સ્કિન કેર માટે કંઈ પણ, તો તમે મને રેકમેન્ડ પણ કરી શકો છો. તો હું જરૂરથી એને ટ્રાય પણ કરીશ. અને જો તમને કંઈ ક્વેશ્ચન હોય કે તમે કંઈ સારું કંઈ એમાંથી જોઈતું હોય તો તમે મને પૂછી શકો છો કમેન્ટની અંદર, અને હું તમને રેકમેન્ડ કરીશ કે ત્યાંથી શું લેવા જેવું છે. અને ના અમે લોકો બસ અમારી જે લેવાનું હતું મારા સન માટે તો એ તો અમે લઈ લીધું છે. તો હવે સી યુ ઇન નેક્સ્ટ વ્લોગ. હવે શું કે બહુ જ ભૂખ લાગી છે, તો હવે શોપિંગ સેન્ટરની બહાર જ છે ને એક મેકડોનલ્ડ પણ છે, ત્યાં આગળ અમે લોકો જઈશું, ખાઈશું અને પછી ઘરે જવા માટે નીકળીશું થોડીક વારની અંદર. અને પ્લીઝ ગાઈઝ, ઇફ યુ લાઇક વિડીયો પ્લીઝ લાઇક, શેર એન્ડ કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ. બાય, ટેક કેર. હવે ટાઉન સેન્ટરમાં ફરી લીધા પછી હવે ઘરે જઈએ છીએ. મારો છોકરો છે થાકી ગયો છે. આર યુ ટાયર્ડ યુવાન? યસ. ઓકે. તો એ થાકી ગયો છે હવે. તો હવે શું કહેવાય કે ઉઠાવી લો હવે. તો ઉઠાવીને જઈએ છીએ હવે. છોકરાઓને તો આવું જ હોય ને, શું કરવાનું. સો ગાઈઝ ફાઇનલી અમે કાર પાર્કમાં આવી ગયા છે. હવે ઘરે જવાની તૈયારી છે.
જો અને આગળ અમે બીજી કોઈ જગ્યાએ જઈશું અગર આજે તો જરૂરથી પોસ્ટ મૂકીશું, જરૂરથી તમને જણાવીશું. પણ આઈ થિંક આજના માટે આટલું બહુ છે એવું લાગે છે મને. કેવું વૃંદા, આજના માટે આટલું બહુ છે કે કંઈ જવાનું બાકી છે આપણે? ઠીક જવાનું છે. ક્યાં જવું છે આપણે? ભાઈ મારે તો કંઈ લઈ જવું નથી, મારે તો ઘરે જવું છે. ઠંડી બહુ જ છે. તો જો હવે કારાગાર આવી ગયા છે, હવે આપણે તો હવે ઘરે જઈએ અને શાંતિથી બેસીએ થોડા, કેમ કે બહુ ઠંડી છે આજે. તો see you in next vlog tomorrow morning guys. Please like, subscribe and share. Don't forget to subscribe on YouTube channel. Take care. Bye. See ya.